જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંદના 13મા અધ્યાયમાં ધ્રુવના વંશનું તથા રાજા અંગના ચરિત્રનું વર્ણન સાંભળીશું. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. શ્રી સુતજી કહે છે, હે શૌનકજી, શ્રી મૈત્રેય મુનિના મુખેથી ધ્રુવજી વિષ્ણુપદ પર આરૂઢ થયા તે વૃત્તાંત સાંભળીને વિદુરજીના હૃદયમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો ઉભરો આવ્યો અને તેમણે મૈત્રેયજીને ફરી પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. વિદુરજીએ પૂછ્યું, હે ભગવત પરાયણ મુનિ, આ પ્રચેતાઓ કોણ હતા? તેઓ કોના પુત્રો હતા? કોના વંશમાં પ્રસિદ્ધ હતા? અને તેમણે ક્યાં યજ્ઞ કર્યો હતો? ભગવાનના દર્શનથી કૃતાર્થ થયેલા નારદજી પરમ ભાગવત છે એમ હું માનું છું. તેમણે 5 રાત્રનું નિર્માણ કરીને શ્રી હરિની પૂજા પદ્ધતિરૂપ ક્રિયાયોગનો ઉપદેશ કર્યો છે. જે સમયે પ્રચેતાઓ સ્વધર્મનું આચરણ કરતા રહીને ભગવાન યજ્ઞેશ્વરની આરાધના કરી રહ્યા હતા, તે જ સમયે ભક્તશ્રેષ્ઠ નારદજીએ ધ્રુવજીનું ગુણગાન કર્યું હશે. હે બ્રહ્મન, તે સ્થળે તેમણે ભગવાનની જે લીલાપૂર્ણ કથાઓનું વર્ણન કર્યું હોય તે બધી કથાઓ મને સંભળાવો. મને તે સાંભળવાની ઘણી ઈચ્છા છે. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, મહારાજ ધ્રુવ વનમાં ચાલ્યા ગયા. તે પછી તેમના પુત્ર ઉત્કલે પોતાના પિતાના સાર્વભૌમ વૈભવ અને રાજ્ય સિંહાસનનો અસ્વીકાર કરી દીધો. તે જન્મથી જ શાંત ચિત્તના, આસક્તિ રહિત અને સમદર્શી હતા તથા સમસ્ત લોકોને પોતાના આત્મામાં અને પોતાના આત્માને સમસ્ત લોકોમાં સ્થિત જોતા હતા. તેમના અંતઃકરણનો વાસનારૂપી મળ અખંડ યોગના અગ્નિથી ભસ્મ થઈ ગયો હતો. તેથી તેઓ પોતાના આત્માને વિશુદ્ધ બોધરસ સહિત અભિન્ન, આનંદમય અને સર્વત્ર વ્યાપ્ત જોતા હતા. બધા જ પ્રકારના ભેદો વિનાના પ્રશાંત બ્રહ્મને જ તેઓ પોતાનું સ્વરૂપ સમજાવતા હતા તથા પોતાના આત્માથી ભિન્ન કશું જ નથી એમ જોતા હતા. તેઓ અજ્ઞાની લોકોને મૂર્ખ, અંધ, બધિર, છકેલા અથવા મૂંગા જેવા લાગતા હતા, પરંતુ વાસ્તવમાં તેઓ એવા ન હતા. તેમનું જે તેજ હતું તે એવી રીતે ઢંકાયેલું હતું કે જેમ વિના જ્વાળાનો અગ્નિ હોય. તેથી કુળના વૃદ્ધો, વડીલો તથા મંત્રીઓએ તેમને મૂર્ખ અને પાગલ સમજીને તેમના નાના ભાઈ ભ્રમિપુત્ર વત્સરને રાજા બનાવ્યો. વત્સરની પ્રિય પત્ની સ્વરવીથીના ગર્ભથી પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય નામના 6 પુત્રો થયા. પુષ્પાર્ણને પ્રભા અને દોષા નામની 2 પત્નીઓ હતી. તેમાંની પ્રભાને પ્રાતઃ, મધ્યનદિન અને સાયમ એ 3 પુત્રો થયા. દોષાને પ્રદોષ, નિશીથ અને વ્યુષ્ટ એ 3 પુત્રો થયા. વ્યુષ્ટે પોતાની પત્ની પુષ્પકરિણીથી સર્વતેજસ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. તેની પત્ની આકુતિથી ચક્ષુષ નામનો પુત્ર થયો. ચાક્ષુષ મન્વંતરમાં તે જ મનુ થયા. ચક્ષુ મનુની પત્ની નળવલાથી પુરુ, કુત્સ, ત્રીત, દ્યુમ્ન, સત્યવાન, ઋત, વ્રત, અગ્નિષ્ટોમ, અતિરાત્ર, પ્રદ્યુમ્ન, શિબી અને ઉલ્મુખ એ 12 સત્વગુણી પુત્ર થયા. એમાંના ઉલ્મુકે પોતાની પત્ની પુષ્કરિણીથી અંગ, સુમનસ, ખ્યાતિ, ક્રતુ, અંગીરા અને ગય એ 6 ઉત્તમ પુત્રો ઉત્પન્ન કર્યા. અંગની પત્ની સુનિથાએ ક્રૂર કર્મી વેનને જન્મ આપ્યો, જેની દુષ્ટતાથી ઉદ્વિગ્ન થઈને રાજર્ષિ અંગ નગર છોડીને ચાલ્યા ગયા હતા. પ્રિય વિદુરજી, મુનિઓના વચનો વજ્ર જેવા અમોઘ હોય છે. તેમણે ક્રુદ્ધ થઈને વેનને શાપ આપ્યો અને જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે કોઈ રાજા નહીં રહેવાને કારણે જગતમાં લૂંટારાઓ દ્વારા પ્રજાજનોને ઘણું કષ્ટ પડવા લાગ્યું. એ જોઈને તેમણે વેનની જમણી ભુજાનું મંથન કર્યું, જેથી ભગવાન વિષ્ણુના અંશાવતાર આદિ સમ્રાટ મહારાજ પૃથુ પ્રગટ થયા. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, મહારાજ અંગ તો શીલ સંપન્ન, સાધુ સ્વભાવના, બ્રાહ્મણોના ભક્ત અને મોટા મહાત્મા હતા, તો તેમને વેન જેવો દુષ્ટપુત્ર કેમ થયો કે જેને કારણે દુઃખી થઈને તેમણે નગર છોડવું પડ્યું? રાજદંડ ધારણ કરનારા વેનનો એવો તે કયો અપરાધ હતો કે ધર્મજ્ઞાની મુનીશ્વરોએ
તેના પ્રત્યે શાપરૂપી બ્રહ્મદંડનો પ્રયોગ કર્યો. પ્રજાનું કર્તવ્ય છે કે તે પ્રજાપાલક રાજાથી કોઈ પાપ થવા પામે તો પણ તેનો તિરસ્કાર ન કરે, કારણ કે તે પોતાના પ્રભાવથી 8 લોકપાલનું તેજ ધારણ કરતો હોય છે. હે બ્રહ્મન, તમે ભૂત ભવિષ્યની વાતો જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો. તેથી તમે મને સુનીતાના પુત્ર વેનના બધા કરતૂતો કહી સંભળાવો. હું તમારો શ્રદ્ધાળુ ભક્ત છું. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, એકવાર રાજર્ષિ અંગે અશ્વમેઘ મહાયજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તેમાં વેદવાદી બ્રાહ્મણોએ આવાહન કર્યું. તેમ છતાં પણ દેવતાઓ પોતાનો ભાગ લેવા આવ્યા નહીં. ત્યારે ઋત્વિજો વિસ્મિત થયા અને તેમણે યજમાન અંગને કહ્યું, રાજન, અમે આહુતિઓના રૂપમાં તમારા ઘી વગેરે પદાર્થોનો જે હવન કરીએ છીએ તેનો દેવતાઓ સ્વીકાર કરતા નથી. અમે જાણીએ છીએ કે તમારી હવન સામગ્રી દૂષિત નથી. તમે તે સામગ્રી ઘણી શ્રદ્ધાથી એકઠી કરેલી છે અને વેદ મંત્રો પણ કોઈ પ્રકારે નિર્બળ નથી, કારણ કે તેમનો પ્રયોગ કરનારા ઋત્વિજો યાજક માટે યોગ્ય એવા બધા જ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છે. એમને એવી કોઈ વાત દેખાતી નથી કે યજ્ઞમાં દેવતાઓનો આ યજ્ઞમાં જરાક પણ તિરસ્કાર થયો હોય. તો તેમ છતાં પણ કર્માધ્યક્ષ દેવતાઓ શા માટે પોતાનો ભાગ ગ્રહણ કરતા નથી? શ્રી મૈત્રેયજી કહે છે, ઋત્વિજોની વાત સાંભળીને યજમાન અંગ ઘણા ઉદાસ થયા. ત્યારે તેમણે યાજકોની અનુમતિ લઈને મૌન તોડીને સભાજનોને પૂછ્યું, હે સભાજનો, દેવતાઓ આવાહન કરવા છતાં પણ યજ્ઞમાં આવતા નથી અને નથી તો સોમપાત્ર પણ ગ્રહણ કરતા. તો તમે બતાવો કે મારાથી એવો કયો અપરાધ થયો છે? સભાજનોએ કહ્યું, રાજન, આ જન્મમાં તો તમારાથી જરા જેટલો પણ અપરાધ નથી થયો, પણ હા, પૂર્વજન્મમાં એક અપરાધ અવશ્ય થયેલો છે કે જેને કારણે તમે આવા સર્વગુણ સંપન્ન હોવા છતાં પણ પુત્રહીન છો. તમારું કલ્યાણ થાય એ માટે પહેલાં તમે સુપુત્ર મેળવવા માટે કોઈ ઉપાય કરો. જો તમે પુત્રની કામનાથી યજ્ઞ કરશો તો ભગવાન યોગેશ્વર તમને અવશ્ય પુત્ર પ્રદાન કરશે. જ્યારે સંતાન માટે સાક્ષાત યજ્ઞ પુરુષ શ્રી હરિનું આવાહન કરવામાં આવશે ત્યારે દેવતાઓ પોતે જ પોતપોતાનો યજ્ઞ ભાગ ગ્રહણ કરી લેશે. ભક્ત જે જે વસ્તુની કામના કરે છે શ્રી હરિ તેને તે વસ્તુ આપે જ છે. તેમની જે રીતે આરાધના કરવામાં આવે છે તે જ પ્રમાણે ઉપાસકને ફળ પણ મળે છે. આ પ્રમાણે રાજા અંગને પુત્ર પ્રાપ્તિ કરાવવાનો નિશ્ચય કરીને ઋત્વિજોએ રશ્મિઓમાં રહેલા શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા માટે પુરોડાશ નામનો ચરુ સમર્પણ કર્યો. યજ્ઞમાં આહુતિ નાખતા જ અગ્નિકુંડમાં સોનાના હાર અને સફેદ વસ્ત્રોથી વિભૂષિત એક પુરુષ પ્રગટ થયા. તેઓ એક સુવર્ણ પાત્રમાં સિદ્ધ કરેલી ખીર લીધેલા હતા. ઉદાર બુદ્ધિના રાજા અંગે યાજકોની અનુમતિથી પોતાના ખોબામાં તે ખીર લીધી અને તેને પોતે સૂંઘીને પ્રસન્નતાપૂર્વક પોતાની પત્નીને આપી. પુત્રહીન રાણીએ તે પુત્ર આપનારી ખીર આરોગી અને ગર્ભધારણ કર્યો. તેનાથી યોગ્ય સમયે તેને એક પુત્ર થયો. તે બાળક બાલ્યાવસ્થાથી જ અધર્મના વંશમાં ઉત્પન્ન થયેલા પોતાના નાના અર્થાત માતાના પિતા મૃત્યુનો અનુયાયી હતો. સુનીતા મૃત્યુની જ પુત્રી હતી, તેથી તે પણ અધાર્મિક જ થયો. તે દુષ્ટ વેન ધનુષ્ય બાણ ચઢાવીને વનમાં જતો અને પારધીની જેમ બિચારા ભલાભોળા હરણોની હત્યા કરતો હતો. તેને જોતાં જ પૂરવાસી લોકો વેન આવ્યો એમ પોકારી ઉઠતા હતા. તે એવો ક્રૂર અને નિર્દય હતો કે મેદાનમાં રમતા પોતાના સમવયસ્ક બાળકોને પશુઓની જેમ બળપૂર્વક મારી નાખતો હતો. વેનની આવી દુષ્ટ પ્રકૃતિ જોઈને મહારાજ અંગે તેને વિવિધ રીતે સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેને સુમાર્ગ પર લાવવા સમર્થ થયા નહીં. એનાથી તેમને ઘણું જ દુઃખ થયું. તેઓ મનોમન કહેતા હતા, જે ગૃહસ્થોને પુત્રો નથી તેમણે ચોક્કસ પૂર્વજન્મમાં શ્રી હરિની આરાધના કરી હશે. તેનાથી તેમણે કુપુત્રના કુકર્મોથી થતો અસહ્ય કલેશ સહન કરવો પડતો નથી. જેની કરણીથી માતા પિતાનો સઘળો યશ ધૂળમાં મળી જાય તેમણે અધર્મના ભાગી થવું પડે. સૌની સાથે વિરોધ થઈ જાય. ક્યારેય નહીં છૂટતી ચિંતા વહોરી લેવી પડે અને ઘર પણ દુઃખદાયી થઈ પડે. એવા કહેવા ખાતરના જ સંતાનને માટે કયો સમજો મનુષ્ય લલચાશે?
તે તો આત્માને માટે એક પ્રકારનું મોહમય બંધન જ છે. હું તો સુપુત્ર કરતાં કુપુત્રને જ સારો સમજું છું, કારણ કે સુપુત્રનો ત્યાગ કરવામાં ભારે કલેશ થાય છે, જ્યારે કુપુત્ર ઘરને નરક બનાવી દે છે અને તેથી તેનાથી સહેજે છુટકારો થઈ જાય છે. આ પ્રમાણે વિચારતા વિચારતા મહારાજ અંગને રાત્રે ઊંઘ આવી નહીં. તેમનું ચિત્ત ગૃહસ્થીમાંથી વિરક્ત થઈ ગયું. તેઓ અડધી રાતની વેળાએ પથારીમાંથી ઊભા થયા. તે સમયે વેનની માતા ઊંઘમાં બેસૂદ પડી હતી. રાજાએ બધાનો મોહ છોડી દીધો અને તે જ સમયે કોઈને ખબર ન પડે એ રીતે ચૂપચાપ મહાન ઐશ્વર્ય ભર્યા તે રાજમહેલમાંથી નીકળીને વનમાં ચાલ્યા ગયા. મહારાજ વિરક્ત થઈને ઘરમાંથી નીકળી ગયા છે એ જાણીને બધા જ પ્રજાજનો, પુરોહિતો, મંત્રીઓ, સુરદજનો વગેરે અત્યંત શોક વિહવળ થઈને પૃથ્વી પર તેમની શોધ કરવા લાગી ગયા. બરાબર એવી જ રીતે કે જેમ યોગનું યથાર્થ રહસ્ય નહીં જાણનારા મનુષ્યો પોતાના હૃદયમાં સંતાયેલા ભગવાનને બહાર શોધે છે. જ્યારે તેમને પોતાના સ્વામીનો ક્યાંય પત્તો ન લાગ્યો ત્યારે તેઓ નિરાશ થઈને નગરમાં પાછા આવી ગયા અને ત્યાં જે મુનિઓ એકઠા થયા હતા તેમને યથોચિત પ્રણામ કરીને તેમણે આંખોમાં આંસુ ભરીને મહારાજના નહીં મળવાનો વૃત્તાંત સંભળાવ્યો. તો આ સાથે જ અધ્યાય 13ને આપણે વિશ્રામ આપીશું. જય શ્રી કૃષ્ણ. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.